ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પીએમ મોદીનું મોટું એલાન 35 વર્ષ પછી બધું બંધ રહેશે તો ધર્મ જોઈને ખરીદો સામાન, લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, જનધન ખાતામાં આવશે પૈસા, 1 તારીખથી નવો નિયમ લાગુ, વાહન ચાલકો આપે ધ્યાન, 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર, ગુજરાત સરકારે ખેડૂતો માટે વીજળી કનેક્શનના નિયમોમાં કર્યા છે ફેરફાર, 300 યુનિટ મફત વીજળી મળશે, ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય, ગુજરાતમાં દેવા માફીની માંગણીઓ વારંવાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદીએ કહ્યું છે કે હું સ્પષ્ટ કહું છું કે જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે અને જેમને તેનું કાવતરું ઘડ્યું છે તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે। આ લોકોને ચોક્કસ સજા મળશે। હવે આતંકવાદીઓની થોડીક વધેલી બચેલી જમીનને પણ માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે। આ લોકોને તેમના વિશે વિચાર્યું પણ નહીં હોય, અમે એવી સજા આપીશું। મિત્રો, આ સમાચાર મળી રહ્યા છે એ સમાચાર અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો 35 વર્ષ પછી બંધનું એલાન। પહેલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે। શ્રીનગરમાં મોટા ભાગના દુકાનો છે, ફ્યુઅલ સ્ટેશન છે અને અન્ય વ્યાપાર અને ધંધાઓ બંધનું પાલન કરી રહ્યા છે। શહેરમાં માત્ર જરૂરી ચીજ વસ્તુઓની દુકાન જ ખુલ્લી રહેશે। ખાસ મિત્રો, નિર્દયી હુમલાના અનેકના મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકો રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર કાર્યવાહી કરવાની માંગ સાથે દેખાવો પણ કરી રહ્યા છે। સમાજના તમામ વર્ગના લોકોને આ હુમલાની નિંદા કરી રહ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ધર્મને જોઈને ખરીદો સામાન। દેશભરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે વિરોધ થઈ રહ્યો છે। આ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદે મોરબીના બજારમાં પોસ્ટર લગાડ્યા જેમાં જણાવ્યું છે કે દુકાન કોની છે અને કયા ધર્મની છે તે જોઈને સામાન ખરીદો। તો વેપારીઓએ દુકાન બંધ રાખીને વિરોધ કર્યો હતો। દેશમાં વિવિધ સ્થળોએ પાકિસ્તાનની અને આતંકી હુમલા અંગે કેન્ડલ માર્ચ અથવા તો કહી શકાય કે પોસ્ટર અને બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો ખેર નહીં, વાહન ચાલકો ચેતજો। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કર્યો છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો જ, પરંતુ તે માત્ર ને માત્ર શહેરી વિસ્તાર માટે જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ જો તમે મિત્રો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશો તો તમને દંડ ફટકારી શકે છે। તો ગુજરાતના દરેકે દરેક વાહન ચાલકો માટે આવી ગયા છે ખૂબ જ અગત્યના સમાચાર। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે કૃષિ વીજ કનેક્શનના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે। હવે ખેડૂતોને કૃષિ કનેક્શન મેળવવામાં પહેલાં કરતાં વધુ સુવિધા મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે જેનો લાભ ખાસ કરીને આદિવાસી વિસ્તારના ખેડૂતોને મળશે। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે જો કલમ 7(12) મુજબ એક કરતાં વધુ સહમાલિકી હોય તો વીજળી કનેક્શન મેળવવા માટે સહમાલિકીની સંમતિની જરૂર રહેશે નહીં। તેના બદલે અરજદારે સ્ટેમ્પ પેપર પર સ્વઘોષણા રજૂ કરવી પડશે। આ ફેરફાર ખાસ કરીને આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે કરવામાં આવ્યો છે, જેમાં આંતરિક વિતરણ અને મહેસૂલ રેકોર્ડના અભાવે તેમને વીજળી જોડાણ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના દેવા માફી અંગે આંકડાઓ સામે આવી રહ્યા છે। સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યના ખેડૂતોની આવક અલગ અલગ જોવા મળી રહી છે।
આ અંતર્ગત મિત્રો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે અત્યારે વાસ્તવિકતા થોડીક અલગ જોવા મળી રહી છે. એવું અત્યારે મિત્રો ખાસ કરીને સમાચારમાં ખાસ કરીને જાણકારી મળી રહી છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મેઘાલય છે, હરિયાણા છે જેવા ખેડૂતો કરતાં ગુજરાતના ખેડૂત મિત્રોની મહિનાની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે આવે છે. સાઈડમાં મિત્રો તમે ફોટો જોઈ શકો છો. તમારા મતે મિત્રો હાલ તમે જોઈ શકો છો મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક જ્યારે 29,000 રૂપિયા છે, પંજાબના ખેડૂત મિત્રોની મહિનાની આવક 26,000 છે, હરિયાણાના ખેડૂત મિત્રોની મહિનાની આવક 22,000 રૂપિયા છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા જોવા મળી રહી છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું તો છે જ, પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા છે, તામિલનાડુ છે તેમજ ઘણા બધા એવા રાજ્ય છે જ્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો મિત્રો તમારા મતે આપણા ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના છે એ મિત્રો વર્ષ 2025 અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે. તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાશે. મંત્રીએ એ પણ જણાવ્યું છે કે યોજનામાં સહાય ધોરણ વિશે કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000 રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી નવો નિયમ લાગુ થશે. 1લી મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રિઝર્વ બેંક RBIએ એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. RBIએ નાણાકીય વ્યવહારો માટે ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરીને 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરવાની મંજૂરી આપી છે. બેલેન્સ, પૂછપરછ જેવા અન્ય બિન નાણાકીય વ્યવહારો માટે પણ 1 રૂપિયાનો વધારો થશે, જેનાથી તમે 6 રૂપિયાના બદલે 7 રૂપિયા તમારે ચૂકવવા પડશે. તો મિત્રો 1લી મે 2025થી આ નવો નિયમ છે એ લાગુ થવા જઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 15 વર્ષ જૂના વાહનો અંગે અત્યારે નીતિન ગડકરીએ આપી છે સૌથી મોટી જાહેરાત અને સૌથી મોટા સમાચાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવ્યું કે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી, તેવું નીતિન ગડકરીએ દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે. જોકે મિત્રો હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી. માત્ર 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી, તે માત્ર ને માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે શું હવે 9,000 રૂપિયા? કારણ કે મિત્રો રાજસ્થાન સરકારે એવી જાહેરાત કરી છે તો ગુજરાતના ખેડૂતોને પણ હવે વધારાના 3,000 રૂપિયા મળવા જોઈએ. હાલ મિત્રો જો સંપૂર્ણ અંગે માહિતી મેળવીએ શું છે આ સમાચાર, શું છે આ માહિતી. PM કિસાન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને ટોટલ 6,000 રૂપિયા વાર્ષિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ છે મોકલવામાં આવે છે. હવે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત સાબિત થવાની છે. રાજસ્થાનમાં PM કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે. તો શું ગુજરાતમાં પણ વધુ 3,000 રૂપિયા મળવા જોઈએ? તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોને પણ હવે શું 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા મળવા જોઈએ? શું ગુજરાતના ખેડૂતોને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે 300 રૂપિયાનું બોનસ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025 અને 26 માટે ટેકાના ભાવે મકાઈ માટે ₹2225 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2625 પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ અને જુવાર માલદંડી અનુક્રમે મિત્રો જો વાત કરીએ તો 3371 અને 3421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે નક્કી કરવામાં આવ્યો છે. ખાસ મિત્રો જો વાત કરીએ તો જેમાં બાજરી, જુવાર અને રાંગી માટેના ટેકાના ભાવ ઉપરાંત 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ છે, બાજરી છે, જુવાર છે, રાંગીના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂત મિત્રો, ખેડૂતોની જે ઓનલાઈન નોંધણી છે સમગ્ર રાજ્યમાં સ્થાનિક કક્ષાએ વીસી મારફતે 1 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે આ પ્રક્રિયા. અને મિત્રો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 30 તારીખ સુધીમાં તમે અરજી છે, નામ છે નોંધાવી શકો છો. આ ખરીદી 1 મે એટલે કે મિત્રો 5મા મહિનાની 1 તારીખથી લઈને 7મા મહિનાની 15 તારીખ સુધી આ જે ખાસ કરીને ખરીદી છે એ કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી આ પાક છે એમની ખરીદી કરશે, જેની નોંધણી કરવા માટે તમામ ખેડૂત મિત્રોએ અપીલ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય. જન્મ અને મરણના દાખલામાં હવે ફેરફાર છે મિત્રો સરળ બન્યા છે. મિત્રો જ્યારે રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત એવું કહી શકાય કે જન્મ અને મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ભૂલ ક્લાર્ક દ્વારા રહી ગઈ છે અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ નોંધણી કરતી વખતે ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે ક્લાર્ક દ્વારા તો પુરાવાઓ રજૂ કરવા પડશે અને એ સાથે ખરાઈ કર્યા બાદ જ આ ફેરફાર છે થશે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ મરણના દાખલા હવે બનાવવા વધુ સરળ થશે અથવા તો સુધારા વધારા માટે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 300 યુનિટ મફત વીજળી. પરંતુ મિત્રો આ યોજના છે વર્ષ 2024માં શરૂ થઈ છે. એમના વિશે વાત કરીએ તો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા અને ખાસ મિત્રો આ અંતર્ગત જો વાત કરીએ તો વર્ષ 2024ના જાન્યુઆરી મહિનામાં PM સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી. હવે સરકારે એવું કહ્યું છે કે હવે મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લાના મોડલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકી રહ્યા છે. મહત્વનું એ છે કે ભારત સરકારે આ વર્ષ 2025 અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં PM સૂર્યઘર મફત વીજળી યોજનાની મંજૂરી આપી દીધી છે અને સરકારનો ઈરાદો એવો છે કે જે ઘરો છે એના છતો પર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી. એ હેઠળ દરેક પરિવારોને મિત્રો મફતમાં 300 યુનિટ તો મફત વીજળી મળશે જ, લાભ મળશે જ. આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 30,000થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. યોજનામાં લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને મળવાપાત્ર રહેશે. યોજનાનો ખર્ચ 75,000 કરોડ રૂપિયાનો છે અને તેને વર્ષ 2026 અને 27 સુધીમાં સમગ્ર ભારત દેશના દરેકે દરેક ઘરોમાં સોલાર પ્લાન્ટ સિસ્ટમ છે લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. મોદી સરકારે જાહેરાત કરી છે કે હવે ઘરોના છત ઉપર લાગશે સોલાર પ્લાન્ટ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખૂબ જ અગત્યના સમાચાર. જો તમે પૈસાનું રોકાણ કરવા માગો છો તો આ સમાચાર ફક્ત ને ફક્ત તમારા માટે છે. આ યોજના વિશે તમે મિત્રો પહેલાં પણ સાંભળ્યું હશે, પરંતુ હું તમને ફરી એક વખત આ યોજનાની સંપૂર્ણ અપડેટ, સંપૂર્ણ માહિતી જણાવી દઉં. મિત્રો સરકારે નાણાકીય વર્ષ જ્યારે 2023 અને 24ના ઓક્ટોબર ડિસેમ્બરનો જ્યારે સમયગાળો હાલતો હતો ત્યારે ખેડૂતો માટે એટલે કે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની એવી જાહેરાત કરી હતી કે જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આમાં તમારા પૈસા હવે બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના એ મિત્રો પોસ્ટ ઓફિસની સ્કીમ છે. પોસ્ટ ઓફિસની સ્કીમ એ કેન્દ્ર સરકારની સ્કીમ છે અને તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ પણ પ્રકારનો ખતરો રહેતો
નથી અને મેચ્યોરિટી સુધી આ પૈસા છે એ ડબલ થઈ જાય છે. વ્યાજ દરમાં વધારો પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં ડબલ છે એ બમણા છે એ થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો છે એ ઘટી ગયો છે અને હવે 115 મહિનામાં તમારા પૈસા છે એ ડબલ થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન. ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો એક સૌથી મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મિત્રો, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવશે આ સહાય યોજનાનો લાભ. આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, પાસબુક છે, જન્મ તારીખનો દાખલો છે, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. પરંતુ મિત્રો, જો વાત કરીએ તો 10 થી લઈને 15 દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે જે અરજી કરી હશે તો તે નામ મફત સિલાઈ મશીન આપવામાં આવશે. હાલમાં યોજના માટેના ફોર્મ ભરવાના શરૂ હતા, પરંતુ મિત્રો 31 માર્ચ વર્ષ 2025 સુધી તેમની અંતિમ તારીખ હતી. તો મિત્રો, મફત સિલાઈ મશીન યોજનાની જ્યારે ફરીથી એકવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને એક નવો વિડીયો બનાવીને આ યોજના અંતર્ગત ફરીથી સંપૂર્ણપણે જાણકારી છે આપી દઈશ. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રખડતા ઢોર માટે આવી ગઈ છે સૌથી નવી જાહેરાત, નવી ગાઈડલાઈન જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન છે મિત્રો જાહેર કરી છે. હવે રસ્તા પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન વગરના ઢોરને હવે જપ્ત કરવામાં આવશે અને તેના પર જે લોકો જો મિત્રો ખાસ કરીને જો વાત કરીએ તો કાયદેસર કાર્યવાહી પણ થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા પશુઓ પર ટેગ લગાડવાની સૂચના પણ મળી રહી છે. આ સિવાય જાહેર રસ્તા પર પશુઓ માટેના ખાસ વેચાણ અને તેમને ખાસ ખવડાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટેગ વગરના જો ઢોર પકડાશે તો તેમને 1 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તો મિત્રો, હાલ ખાસ કરીને જે સિટીની અંદર રહેતા લોકો છે એમને હવે રસ્તા ઉપર ઢોર છે આમ તેમ જોવા નહીં મળે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડ ઉપર તમે ઘરે બેઠા મેળવી શકો છો લોન. આ માત્ર ખેડૂતો માટે આવી ગયા છે અગત્યના સમાચાર. મિત્રો, હાલ ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ કઈ રીતે મળે અને ખેડૂતોને આર્થિક નીતિઓના લાભ કઈ રીતે મળે એ અંતર્ગત કેન્દ્ર સરકાર હંમેશા તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી જ પ્રક્રિયા બાદ પોતાના ખેતરમાં બેસીને લોન મળવાપાત્ર રહેશે. જ્યારે ગાંધીનગરમાં G20ની મીટિંગ હતી ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું અને પ્રદર્શન કરતા ખેડૂતો માટે એક જાહેરાત કરી હતી કે ખેડૂતોને હવે પોતાના મોબાઈલ દ્વારા એપ્લિકેશન દ્વારા પોતાના ખેતરમાં બેસીને જ લોન મળશે. આ યોજના નામ છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અને ઓનલાઈન અથવા તો ઓફલાઈન તમે બંને અરજી કરી શકો છો માધ્યમથી. ઓનલાઈન અરજી કરવા માટે તમારે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે કે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો, ત્યાં તમે ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંક શાખાએ જાઓ, ફોર્મ સબમિટ કરો જેમાં આધાર કાર્ડ છે, ID કાર્ડ છે, મતદાર ID કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝના ફોટા, 7/8ની નકલ, તમામ દસ્તાવેજોની તમારે જરૂર પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે મિત્રો અને ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતોના માથે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે અને લોન ખેડૂતોને આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ આવે છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયા છે. છેલ્લા કહી શકીએ કે મિત્રો જુઓ 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા જ્યારે ભાજપ સરકારે માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં? દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણીઓ કરવામાં આવતી હોય છે. જ્યારે એ હવે જોવાનું રહેશે કે આ વર્ષે વર્ષ 2025 અંતર્ગત શું ગુજરાત સરકાર
શું રાજ્યમાં ભાજપની સરકાર છે? અને શું ભાજપની સરકાર, મોદીની સરકાર શું ખેડૂતોનો સાથ આપશે? ખેડૂતોના દેવા માફ થશે કે નહીં એ જોવાનું બાકી છે. મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સમાં થયો છે વધારો. મહત્વના સમાચાર સામે આવે છે. 1 એપ્રિલથી જ સમગ્ર ભારત દેશમાં નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં થયો છે વધારો. મિત્રો, હાલ NHAI ખાસ મિત્રો કારથી લઈને મોટા વાહનો સુધીના વાહનો માટે ટોલ ફીમાં 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી જેમ કે કાર છે, જીપ જેવા લઘુ વાહન છે, મોટા વાહનો છે તેમાં 135 રૂપિયાના બદલે હવે 140 રૂપિયા ચૂકવવા પડશે ટોલ માટે. આ સાથે મિત્રો બસ છે, ટ્રક છે જેવા મોટા વાહનો માટે ટોલની રકમની અંદર 465ના બદલે 480 રૂપિયા નક્કી કરવામાં આવે છે.